હેલો ફ્રેન્ડ્સ, નોલેજ વિથ ક્રમના આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો ચાલો, આ એક અલગ જ વિડીયો છે તે બંધારણનો કે જે મોડલ પેપર વાઇઝ છે। જો આ વિડીયોની એટલે કે મોડલ પેપરની અંદર આ બંધારણનું મોડલ પેપર છે, કોઈ બધા વિષયનું મોડલ પેપર નથી। જેવી રીતનું હું આઈસનું મોડલ પેપર મૂકું છું એની અંદર બધા વિષયોનું જે આઈએમપી પ્રશ્નો હોય છે, પણ આ એક સ્પેશિયલી વિષય વાઇઝ મોડલ પેપર છે જે બંધારણનું મોડલ પેપર છે। આ મોડલ પેપરની અંદર કુલ 100 ક્વેશ્ચન હશે। એટલે કે આપણે જો આપણે બિન સચિવાલય એક્ઝામ ન આવે અથવા તો જે બધી ક્લાસ 3ની બધી એક્ઝામમાં બંધારણ હોય જ છે, પણ બિન સચિવાલય અંદર વધારે બંધારણ હોય છે। આથી જ્યાં લગીને આપણે બિન સચિવાલય ન આવે ત્યાં લગીને આપણે આવી રીતના મોડલ પેપર બંધારણના કરશું કે જેથી આપણે જે 35 થી 40 માર્કનું જે બંધારણ પૂછાય છે એમાંથી આપણે વધુમાં વધુ માર્ક લેવાના છે, આપણે એવી કોશિશ કરશું। એક પણ માર્ક આપણે બંધારણમાંથી જવા દેવો નથી। એના માટે નવી એક સિરીઝ ચાલુ કરું છું તમારા માટે, મોડેલ પેપર છે બંધારણના એ। તો આઈ હોપ તમને આ સિરીઝ ગમશે અને વિડીયો પણ ગમશે। જો વિડીયો ગમે તો લાઇક કરજો અને હજી સુધી ચેનલમાં નવા આવેલા છે જે પણ વિદ્યાર્થીઓ, તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો સ્ટાર્ટ કરીએ હવે આપણું મોડેલ પેપર ફર્સ્ટ। સૌથી પહેલો પ્રશ્ન, બંધારણના અત્યારે જે મોડલ પેપર 1માં થોડાક સહેલા ક્વેશ્ચન હશે, પછી થોડા ડીપમાં જતા જશું। ઓકે, ચાલો। બંધારણના મુખ્ય કેટલા ભાગ છે? તો યાદ રાખજો, બંધારણના મુખ્ય 22 ભાગ છે। શું છે? હાલમાં છે 25, પણ મુખ્ય જો પ્રશ્નો સહેલા હોય છે પણ તમને કન્ફ્યુઝવાળા હોય છે। મુખ્ય કેટલા ભાગ પૂછ્યા છે, જે આગળના જે બીજા 3 ઉમેરાના છે ને એ પેટા પ્રકાર છે। આથી મુખ્ય ભાગ પૂછે એટલે તમારે 22 ટીક કરવાનો છે। તો બંધારણના મુખ્ય કેટલા ભાગ છે? તો 22। બંધારણમાં પેટા વિભાગો સહિત કુલ કેટલા ભાગ છે? ઓકે, જો પેટા વિભાગો સહિત કુલ ભાગ પૂછે તો 25 આવશે। મુખ્ય ભાગ પૂછે તો 22, પેટા વિભાગો પૂછે તો 25। ને વિડીયો સારો લાગે તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઇક કરજો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, હું તમને રિપ્લાય જરૂર આપીશ। બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે? તો યાદ રાખજો, નાગરિકતા ભાગ 2માં કેમાં છે? ભાગ 2માં છે નાગરિકતાનો ઉલ્લેખ। મૂળ બંધારણમાં કુલ કેટલા ભાગ હતા? મૂળ બંધારણમાં કુલ 22 ભાગ હતા। મુખ્ય ભાગ પૂછે કે મૂળ બંધારણમાં ભાગ પૂછે તો 22 ભાગ। મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી? તો મૂળ બંધારણમાંથી 8 અનુસૂચિઓ, હાલમાં કેટલી છે? 12। એ નીચે ક્વેશ્ચન છે જ। જો વર્તમાન ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? તો કુલ 12 અનુસૂચિઓ છે। આવી રીતના ખ્યાલ પડે છે તમને? જો પ્રશ્ન કેવી રીતના મોડેલ પેપરમાં છે, તમને બધું કવર થતું જાય છે, એવી રીતના તમને આ મોડેલ પેપર છે। આથી આ તમે મોડેલ પેપર રોજનું એક જોશો, જો તમને વિડીયો લાઇક કરશો તો મને ખ્યાલ પડશે કે વિડીયો તમને ગમ્યો છે, અને રોજનું એક તમને મૂકીએ એટલે તમારે બંધારણ પાછું હાથમાં લેવું જ નહીં પડે। એક ફેરા વિડીયો જોશો એટલે તમને બધા પ્રશ્નો ક્લિયર અને ટોપિક વાઇઝ ક્લિયર થતા જશે। તમારે એક ફેરા તમે જો બંધારણ વાંચ્યું હશે તો બસ આટલું કાફી છે તમારા માટે। ચાલો આગળ જોઈએ। બંધારણના કયા ભાગમાં સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો સંઘીય કારોબારી ભાગ 5માં છે। યાદ રાખજો, ભાગ 5માં છે સંઘીય કારોબારીની વ્યાખ્યા। કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 9મી અનુસૂચિ જોડવામાં આવી છે? જે 9મી અનુસૂચિ છે એ કેટલામો સુધારો છે? તો 9મી અનુસૂચિ પ્રથમ સુધારો 1951માં સોરી, ચાલો, જે 9મી અનુસૂચિ છે ને એ પ્રથમ સુધારો થયો બંધારણમાં। પ્રથમ સુધારો 1951માં થયો તો પ્રથમ સુધારો, એના અંતર્ગત 9મી અનુસૂચિ ઉમેરવામાં આવેલી છે। બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાની જોગવાઈઓ છે? એટલે કે આપણે બંધારણની અંદર સુધારો કરી શકીએ એવી જોગવાઈ કેમાં છે? તો એવી જોગવાઈ છે ભાગ 20માં। કેમાં છે? ભાગ 20માં છે। મારા મત મુજબ અનુચ્છેદ નંબર 368માં છે। શું છે? અનુચ્છેદ નંબર 368માં આવું જોગવાઈ છે કે બંધારણમાં સુધારો થઈ શકે, એ ભાગ 20માં છે। અને કોઈ પણ આન્સરમાં મારી ભૂલ થતી પણ હોય છે તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવી દેવું। ચાલો જોઈએ, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી છે? 9મી અનુસૂચિ,
પ્રથમ સુધારો 1951. તો 10મી અનુસૂચિ કયા સુધારા અંતર્ગત જોડવામાં આવી છે? તો 52મો સુધારો. ક્યાં આવ્યો? 1985માં આવેલો છે 52મો સુધારો. યાદ રાખજો, 10મી અનુસૂચિ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી છે? 52મો સુધારો 1985. આ સાલ પણ યાદ રાખજો. જે ભારત સંઘમાં નવા રાજ્યનું સર્જન કરવું હોય તો કઈ અનુસૂચિમાં સુધારો કરવો પડે છે? તો પ્રથમ અનુસૂચિમાં. કોઈ પણ જે નવા રાજ્યનું સર્જન કરવું હોય તો પ્રથમ અનુસૂચિમાં સુધારો કરવો પડે. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 11મી અનુસૂચિ જોડવામાં આવી છે? તો 11મી અનુસૂચિ પંચાયતી રાજ. કેટલામો સુધારો? 73મો સુધારો. 73મો સુધારો ક્યારે આવ્યો છે? તો 1992ની અંદર. 73મો સુધારો 1992માં આવેલો છે. જે 11મી અનુસૂચિ શું કહે છે? પંચાયતી રાજ. પંચાયતી રાજ કેટલામો સુધારો? તો 73મો સુધારો. વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. આથી 73મો સુધારો 1992માં આવેલો છે. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 12મી અનુસૂચિ? તો 12મી અનુસૂચિ કેના માટે છે? મહાનગરપાલિકાઓને લગતી છે, સ્થાનિક સ્વરાજની લગતી છે. તો 12મી અનુસૂચિ કયા બંધારણીય સુધારા અંતર્ગત જોડાણી છે? તો 74મો સુધારો. ક્યારે? 1992માં. જો 73 અને 74મો સુધારો 1992માં જ આવેલો છે. આથી 74 સુધારો 12મી અનુસૂચિ માટે, 73મો સુધારો 11મી અનુસૂચિ માટે. બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે? તો મૂળભૂત અધિકારો કેમાં છે? ભાગ 4 કમાં છે. કેમાં છે? ભાગ 4 કમાં. સોરી, એ તો ભાગ 3માં છે મૂળભૂત અધિકારો. કેમાં છે? બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારો છે? તો મૂળભૂત અધિકારો છે ભાગ 3માં. હવે મૂળભૂત ફરજો કેમાં છે? મૂળભૂત ફરજો છે ભાગ 4અમાં. કેમાં છે? ભાગ 4અમાં છે મૂળભૂત ફરજો. ભાગ 3માં શું છે? મૂળભૂત અધિકારો. જો કન્ફ્યુઝ ના થઈ જાય, ભાગ 3માં છે મૂળભૂત અધિકારો છે અને ભાગ 4અમાં શું છે કે 4કમાં મૂળભૂત ફરજો. માર્ગદર્શક સિદ્ધાંતો કેમાં છે? તો માર્ગદર્શક સિદ્ધાંતો છે ભાગ 4માં. કેમાં છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4માં છે અને ભાગ 4અમાં છે મૂળભૂત ફરજો. ભારતીય બંધારણની બીજી અનુસૂચિમાં કઈ જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જો બીજી અનુસૂચિમાં છે મહત્વના અધિકારોના વેતન અને ભથ્થાઓ. વેતન અને ભથ્થાઓ બીજી અનુસૂચિ. બંધારણીય ભાગ 1માં કોનું વર્ણન થયું છે? તો ભાગ 1માં છે ને સંઘ અને તેનું કાર્યક્ષેત્રનું વર્ણન થયું છે. આન્સર આવશે સી. બંધારણનો કયો ભાગ સહકારી મંડળીઓથી સંબંધિત છે? તો એમાં આન્સર આવશે ભાગ 9બ. શું છે? બંધારણનો કયો ભાગ સહકારી મંડળીઓથી સંબંધિત છે? તો ભાગ 9બ છે ને એ સહકારી મંડળીથી સંબંધિત છે. બંધારણનો કયો ભાગ પંચાયતથી સંબંધિત છે? તો પંચાયતનો ભાગ કયો છે? તો એ છે ભાગ 9. જો ભાગ 9માં છે પંચાયત. ભાગ 9માં છે પંચાયત અને 9અમાં શું છે? તો મહાનગરપાલિકા. જો 9અમાં છે ભાગ 9માં છે પંચાયતી રાજ, ભાગ 9અમાં છે નગરપાલિકા અને ભાગ 9બમાં શું છે? સહકારી મંડળીઓ. તો નીચે પ્રશ્ન એ છે જે નગરપાલિકા સંબંધિત છે તો ભાગ 9અ આવશે. ભારત સંઘના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો એ આવશે પ્રથમ અનુસૂચિમાં છે. સંઘ અને તેના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉલ્લેખ પ્રથમ અનુસૂચિમાં છે. ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યની કારોબારી વિશે વર્ણન કરવામાં આવેલું છે? તો રાજ્યની કારોબારી કયા ભાગમાં વર્ણન કરવામાં આવ્યું છે? તો ભાગ 6માં. યાદ રાખજો, ભાગ 6 રાજ્યની કારોબારી. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સર્વોચ્ચ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, લોકસભા, વિધાનસભા સ્પીકર, રાજ્યસભા, વિધાનસભાના ચેરમેન, કેગ વગેરે વેતન અને ભથ્થાની જોગવાઈ કરવામાં આવી છે? તો ટૂંકમાં તમને શું કીધું છે? બધા જે મેન હોદ્દાઓ છે એને વેતન અને ભથ્થા કેમાં છે? અનુસૂચિ 2માં. બસ વેતન અને ભથ્થાઓ આવે તો બીજી અનુસૂચિ યાદ આવવી જોઈએ.
ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણ માન્ય ભાષાઓ છે? તો કઈ અનુસૂચિ છે બંધારણ માન્ય ભાષાઓ? કુલ કેટલી છે? 22 બંધારણ માન્ય ભાષાઓ છે, જેની અંદર અંગ્રેજી છે નહીં. તો 8મી અનુસૂચિ યાદ રાખજો, 8મી અનુસૂચિમાં છે ભાષાઓ. ભારતના બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓ છે? તો કટોકટીની જોગવાઈઓ છે ભાગ 18માં. કુલ 3 પ્રકારની કટોકટી છે. એક ખ્યાલ છે આપણે બંધારણીય કટોકટી, નાણાકીય કટોકટી અને આંતરરાષ્ટ્રીય કટોકટી. એવી રીતે 3 કટોકટી છે, 352, 356 ને 360. તો કટોકટીની જોગવાઈઓ કેમાં છે? તો ભાગ 18માં છે કટોકટીની જોગવાઈઓ. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 પ્રકારની યાદીઓનો ઉલ્લેખ છે? એટલે કે યાદીઓનો ઉલ્લેખ કઈ અનુસૂચિમાં છે? તો યાદ રાખજો, અનુસૂચિ 7માં છે યાદીઓ. અનુસૂચિ 7માં છે યાદીઓની ઉલ્લેખ. 8માં શું છે? ભાષાઓ. 7માં શું છે? યાદીઓ. બંધારણની કઈ અનુસૂચિમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના જનજાતીય ક્ષેત્રના વહીવટ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે? તો વિશેષ જોગવાઈઓ કેમાં છે? તો 28ની અંદર આન્સર શું છે? 6ઠ્ઠી અનુસૂચિમાં છે જે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમની વિશેષ જોગવાઈઓ કેમાં છે? 6ઠ્ઠી અનુસૂચિ. ભારતના બંધારણમાં કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈઓ છે? તો રાજભાષા અંગેની જોગવાઈઓ કેમાં છે? તો એ છે ભાગ 17માં. કટોકટી કેમાં છે? ભાગ 18. રાજભાષા કેમાં છે? જે 17ની અંદર છે રાજભાષા. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દેશમાં અનુસૂચિત ક્ષેત્રો તથા અનુસૂચિત જનજાતિઓ અંગેનો નિયંત્રણ માટેની જોગવાઈઓ છે? તો એ છે 5મી અનુસૂચિમાં છે SC/STની જોગવાઈઓ. જે SC/ST એટલે કે જે અનુસૂચિત ક્ષેત્રો અને અનુસૂચિત જનજાતિઓને અંગેની નિયંત્રણ માટેની જોગવાઈઓ કેમાં છે? તો 5મી અનુસૂચિમાં જોગવાઈઓ છે. બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈઓ છે? તો ચૂંટણીઓ અંગેની જોગવાઈઓ કેમાં છે? ભાગ 15માં. ભાગ 15માં છે ચૂંટણી અંગેની જોગવાઈઓ. પક્ષપલટો વિરોધી કાયદાની જોગવાઈઓ કેમાં છે? પક્ષપલટા વિરોધી. તો થોડુંક કેપ્ચર કરવામાં, ઇમેજ કેપ્ચર કરવામાં થોડુંક મિસ્ટેક થઈ ગઈ છે, પણ વિડીયો થોડુંક સારી ક્વોલિટીમાં જોજો એટલે તમને જોવામાં પ્રોબ્લેમ નહીં આવે. 480માં જોજો એટલે કે જોવામાં પ્રોબ્લેમ નહીં આવે. તો ચાલો, કયા પ્રશ્ન પૂછ્યા? ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટો વિરોધી કાયદાની જોગવાઈઓ કરવામાં આવી છે? તો પક્ષપલટો. તો 10મી અનુસૂચિ કઈ છે? અને બોલું એમાં થોડુંક ધ્યાન રાખજો, એટલે કે થોડોક દેખાવામાં પ્રોબ્લેમ થાય છે એ તમને સોલ્વ થઈ જાય. તો 10મી અનુસૂચિમાં છે પક્ષપલટો. પક્ષપલટો કેમાં છે? 10મી અનુસૂચિ. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદા એ ન્યાયાલય ક્ષેત્રની બહાર છે? તો એ છે 9મી અનુસૂચિ. શું કીધું છે? ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદા એ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રની બહાર છે? તો 9મી અનુસૂચિ. ભારતના બંધારણમાં કયા ભાગમાં સંઘ અને રાજ્ય, શું કીધું છે? ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ છે? તો એમાં છે ભાગ 14. ભાગ 14માં છે સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. જો ભાગ 15 કેમાં છે? ચૂંટણી અંગે છે. ભાગ 14માં શું છે? સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. એ કેમાં છે? જે GPSC છે, આ બધા સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ કહેવાય છે. તો એ કેમાં છે? ભાગ 14માં. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂના આપવામાં આવે છે? તો એ છે 3જી અનુસૂચિ. તો જે શપથ કેમાં છે? તો ગોપનીયતાના શપથો છે 3જીમાં. અનુસૂચિ 2માં શું છે? અનુસૂચિ 2માં છે આપણે પગાર અને ભથ્થાઓ. શપથ કેમાં છે? 3જીમાં. તો યાદ રાખજો, કન્ફ્યુઝ ના થાય. હવે બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયોનો ઉલ્લેખ છે? તો એ છે 11મી અનુસૂચિ. એમાં પંચાયતી રાજ છે. યાદ રાખજો, 73મો સુધારો 1992. બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકાના વિષય ઉલ્લેખ છે? તો નગરપાલિકા કેમાં છે? 12મી અનુસૂચિ. 74મો સુધારો 1992.
બંધારણની કઈ અનુસૂચિમાં જમીન સુધારણા અને જમીન સંપાદન અંગેના કાયદાનો સમાવેશ છે? તો એમાં આન્સર છે 9મી અનુસૂચિ. યાદ રાખજો, 9મી અનુસૂચિ જમીન સુધારણા, પ્રથમ સુધારો 1951. જે 9મી અનુસૂચિ જે ઉમેરાની છે એ પ્રથમ સુધારો છે 1951માં, જે જમીન સુધારા અંગેનો હતો. ભારતના બંધારણમાં મૂળ કેટલા ભાગ અને અનુચ્છેદો છે? જો બંધારણમાં મૂળ કેટલા ભાગ છે અને અનુચ્છેદો છે, તો એમાં આન્સર આવશે કુલ મૂળ 22 ભાગ છે અને 395 અનુચ્છેદ. કેટલા છે? યાદ રાખજો, 22 મૂળ કેટલા ભાગ છે? 22 ભાગ અને 395 અનુચ્છેદ. ભારતના બંધારણમાં પેટા વિભાગો અને પેટા અનુચ્છેદ સહિત કેટલા ભાગ છે? જો પ્રશ્ન ક્લિયરલી આપેલ છે, પેટા વિભાગો પૂછ્યા છે અને પેટા અનુચ્છેદ પૂછ્યા છે. પેટા વિભાગો આવે એટલે કેટલા ભાગ થશે? 25 ભાગ થશે અને 444 અનુચ્છેદ, સોરી, એટલે કે બી આન્સર આવશે, 25 ભાગ અને 444 અનુચ્છેદ. ભારતના બંધારણની કઈ અનુસૂચિ રાજ્યની બેઠક વ્યવસ્થાની વહેંચણી સૂચવે છે? તો આન્સર છે 4થી અનુસૂચિ. જે રાજ્યસભાની જે બેઠક હોય ને, રાજ્યસભામાં જે બેઠક, એની વહેંચણી સૂચવતી હોય ને, તો 4થી અનુસૂચિ. બધી જો અનુસૂચિ ક્લિયર વન બાય ક્લિયર થાય છે ને. જો અનુસૂચિ 1માં શું આવતું હતું? રાજ્ય અને તેના કેન્દ્રશાસિત પ્રદેશો આવતા. બીજી અનુસૂચિમાં શું આવતું હતું? પગાર અને ભથ્થાઓ. ત્રીજી અનુસૂચિમાં શપથો. ને ચોથી અનુસૂચિમાં શું છે? રાજ્યની બેઠકોની વ્યવસ્થા. પાંચમીમાં શું છે? એસસી એસટીની જોગવાઈઓ હતી. એવી રીતના 1 બાય 1 ક્લિયર થતી જાય છે. યાદ, જો હેન્ડ્સ ફ્રી હોય તો હેન્ડ્સ ફ્રી લગાવીને વિડીયો જોવો, આથી આરામથી કોન્સન્ટ્રેશન વિડીયોમાં જ થાય. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી? તો એ હતી મેડમ ભીખાઈજી કામા. જે હાલમાં જે રાષ્ટ્રધ્વજ છે એની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા? તો મેડમ ભીખાઈજી કામા. સ્વતંત્રતા બાદ બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ છે? તો ઝંડા સમિતિના અધ્યક્ષતા જે.બી. કૃપલાણી. યાદ રાખજો, જે.બી. કૃપલાણી ઝંડા સમિતિના અધ્યક્ષ. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવેલો હતો? તો જે બંધારણ સભા, એ આપણો જે રાષ્ટ્રીય ધ્વજ છે એ બંધારણ સભા દ્વારા 22 જુલાઈ 1947. ડેટ યાદ રાખજો. જો 22 જુલાઈ 1947માં સ્વીકારવામાં આવેલો હતો. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવેલું છે? એ તો આપણે ખ્યાલ જ છે, સારનાથ ખાતેના સ્તંભમાંથી. ભારતીયનું જે રાષ્ટ્રીય ચિહ્ન છે એ સારનાથ ખાતેના સ્તંભમાંથી લેવામાં આવેલું છે. અને રાષ્ટ્રીય ચિહ્નમાંનું સત્યમેવ જયતે, જે સત્યમેવ જયતે નીચે સૂત્ર આપેલું છે એ શેમાંથી લેવામાં આવેલું છે? એ પણ મૂળકો ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ શું છે? લંબાઈ અને પહોળાઈ તો 3:2. શું આવશે? 3:2. જો હમણાં એક્ઝામમાં ક્વેશ્ચન હતો જેમાં પહોળાઈ અને લંબાઈ પૂછી હતી. શું પૂછી હતી? પહોળાઈ અને લંબાઈ, એટલે કે 2:3 આવશે. જો લંબાઈ પહોળાઈ હોય તો 3:2, પહોળાઈ લંબાઈ હોય તો 2:3. ઓકે. સત્યમેવ જયતે સૂત્રની લિપિ કઈ છે? જો જે મૂળકો ઉપનિષદમાંથી લેવામાં આવેલું હતું સત્યમેવ જયતે, પણ એની લિપિ કઈ છે? તો લિપિ આવશે દેવનાગરી. શું આવશે? સત્યમેવ જયતેની લિપિ દેવનાગરી. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નની સ્વીકારી, જે રાષ્ટ્રીય ચિહ્ન હતું એનો સ્વીકાર ક્યારે કરવામાં આવેલો હતો? તો એ થતી 26મી જાન્યુઆરી 1950માં. જ્યારે બંધારણ આપણું અમલ થયું હતું ત્યારે જ એનું ચિહ્ન. જો બે વસ્તુ યાદ રાખજો, બંધારણનો અમલ ક્યારે થયો? બંધારણનો ભારતમાં અમલ થયો ને તો 26મી જાન્યુઆરી 1950થી. અને ત્યારે એક બીજી વસ્તુ પણ બની હતી. કઈ? તો રાષ્ટ્રીય ચિહ્ન સ્વીકારવામાં આવેલું હતું બંધારણ સભા દ્વારા. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્ન સ્વીકારવામાં આવેલી હતી 26મી જાન્યુઆરી 1950. સત્યમેવ જયતે રાષ્ટ્રીય પ્રતીકમાં ક્યાં અંકિત છે? સત્યમેવ જયતે તો ક્યાં અંકિત છે? તો સૌથી નીચે છે. યાદ રાખજો, સત્યમેવ જયતે ખ્યાલ જ છે આપણે, સૌથી નીચે લખવામાં આવેલું છે. અને રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા કેટલી છે? તો સિંહોની સંખ્યા છે 4. કેટલી છે?
આપણે ત્રણ દેખાતું હોય તો પાછળનું દેખાતું ના હોય, એટલે કે એક તરફથી જોતા હોય એટલે પાછળનો સિંહ ન દેખાતો, એટલે કુલ 4 સિંહોની સંખ્યા છે. ભારતીય રાષ્ટ્રધ્વજમાં કેટલા આરાઓ છે? એ તો ખ્યાલ છે, આપણે કુલ 24 આરાઓ છે. ત્રિરંગા અને રાષ્ટ્રીય ધ્વજ, જો તમને અત્યારે એવું થતું કે આ બધા બેઝિક ક્વેશ્ચન છે, પણ આ બેઝિક અત્યારે થોડા બેઝિક ક્વેશ્ચન છે, પણ આ બધા ક્વેશ્ચન પૂછાય જ છે. અને આપણે ઘણા ક્વેશ્ચનની અંદર બેઝિકમાં પણ કન્ફ્યુઝ થતા હોય છે. તો આપણે પહેલાં થોડુંક બેઝિક ક્લિયર કરી લઈએ, પછી ડીપમાં જતા જશું. ઓકે. ત્રિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો છે? શું કીધું છે? ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો છે? જો આની અંદર બધામાં કન્ફ્યુઝ થતું હોય છે, તો લાહોર અધિવેશનમાં. યાદ રાખજો, ત્રિરંગાને આપણે લાહોર અધિવેશનમાં અપનાવ્યો હતો. રાષ્ટ્રધ્વજમાં કેન્દ્રમાં અંકિત 24 આરા શું દર્શાવે છે? તો 24 આરા દર્શાવે છે આપણે 24 કલાક. શું દર્શાવે છે? 24 કલાક. રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગ કેનું છે? સફેદ રંગ છે આપણે શાંતિનું. યાદ રાખજો, સફેદ રંગ જે વચમાં સફેદ રંગ છે એ શાંતિનું પ્રતીક છે. કેસરી રંગ કેનું છે? તો કેસરી રંગ છે શક્તિનું. યાદ રાખજો, સફેદ રંગ શાંતિ, કેસરી રંગ શક્તિનું, અને લીલો રંગ સમૃદ્ધિનું આવશે. શું આવશે? લીલો રંગ સમૃદ્ધિનું આવશે. કેસરી રંગ શક્તિનું આવશે. જો કેસરી રંગ શક્તિ, લીલો રંગ સમૃદ્ધિ અને સફેદ રંગ શાંતિનું આવશે. રાષ્ટ્રીય ધ્વજમાં મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે? જો આરાનો રંગ કેવો છે? તો આરાનો રંગ આવશે ઘેરો ભૂરો. શું આવશે? ઘેરો ભૂરો. તમે કાળો પણ ટીક કરશો ક્યારેક, પણ એનો રંગ કેવો છે આરાનો? તો ઘેરો ભૂરો આવશે. ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય ગાન છે જન ગણ મન. કયું છે? રાષ્ટ્રીય ગાન પૂછે તો જન ગણ મન, રાષ્ટ્રીય ગીત પૂછે તો વંદે માતરમ આવશે. અને ભારતનું રાષ્ટ્રીય ગાન કોના દ્વારા રચાયેલું છે? તો ભારતનું રાષ્ટ્રીય ગાન રચાયેલું છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. કોના દ્વારા? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચવામાં આવ્યું છે રાષ્ટ્રીય ગાન. સમગ્ર રાષ્ટ્રગાનમાં કેટલા પદ છે અને તેના કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ? તો એ છે 5 પદ અને 52 સેકન્ડમાં ગવાઈ જવું જોઈએ. કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ગાન ગવાનું હતું? તો સૌપ્રથમ જે રાષ્ટ્રીય ગાન ગવાનું હોય ને, તો એ થયું હતું 27મું કલકત્તા અધિવેશન. કેમાં? જે કલકત્તા અધિવેશન છે, 27મું જે કલકત્તા અધિવેશન હતું, એમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ગાન ગવાનું હતું. ભારતની બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રીય ગાનનો સ્વીકાર કર્યો છે? તો યાદ રાખજો, 24મી જાન્યુઆરી 1950 રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીતનો બંનેનો સ્વીકાર એક જ તારીખે થયો હતો, 24મી જાન્યુઆરી 1950ના દિવસે. સંક્ષિપ્ત રૂપમાં રાષ્ટ્રીય ગાનનું પ્રથમ અને છેલ્લું પદ કેટલા સમયમાં પૂર્ણ થઈ જવું જોઈએ? શું કીધું છે? સંક્ષિપ્તમાં જ્યારે રાષ્ટ્રીય ગાન ગાઈએ ત્યાં પ્રથમ અને છેલ્લું પદ કેટલા સમયમાં સંપૂર્ણ થઈ જવું જોઈએ? તો 20 સેકન્ડ. ભારતનું રાષ્ટ્રીય ગીત તો ક્યારે છે? વંદે માતરમ. અને ભારતનું જે રાષ્ટ્રીય ગીત એ મૂળ કઈ અને કોની રચનામાંથી લેવામાં આવેલું છે? તો એ છે આનંદ મઠમાંથી, જે કેની હતી? બંકિમચંદ્ર ચેટર્જીની. યાદ રાખજો, જે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે આપણે કેમાંથી લીધું છે? આનંદ મઠમાંથી, જે બંકિમચંદ્ર ચેટર્જીનું છે. સૌપ્રથમ રાષ્ટ્રીય ગીત કોંગ્રેસના કયા અધિવેશનમાં અને ક્યારે ગાવામાં આવેલું હતું? તો એ છે 12 કલકત્તાના અધિવેશન. શું છે? 12મું કલકત્તાના 1996માં. યાદ રાખજો, રાષ્ટ્રગીત પૂછ્યું છે વંદે માતરમ, એ ક્યારે ગાવામાં આવ્યું હતું? 1896માં. રાષ્ટ્રીય ગાન પૂછે તો 1911. બી આન્સર આવશે. 14 અને 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ જે કેન્દ્રીય સચિવાલયમાં સૌપ્રથમ કોના દ્વારા રાષ્ટ્રીય ગીત ગાવામાં આવેલું હતું? જે રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યું હતું 1900 કેટલા આવશે? 1896. તો કોના દ્વારા ગાવામાં આવેલું હતું? તો એમાં આન્સર આવશે H.S. સુબ્બુલક્ષ્મી. કોના દ્વારા? H.S.
સુબ્બુલક્ષ્મી દ્વારા ગાવામાં આવેલું હતું. ભારતનું રાષ્ટ્રીય પંચાગ કયા સંવત પર આધારિત છે? તો ભારતનું રાષ્ટ્રીય પંચાગ એ છે શક સંવત ઉપર. કેના ઉપર છે? શક સંવત ઉપર આધારિત છે ભારતનું રાષ્ટ્રીય પંચાગ શક સંવત. શક સંવતની શરૂઆત ક્યાંથી થઈ છે? તો શક સંવતની શરૂઆત ઈસવીસન 78માંથી શરૂઆત થઈ છે. ભારતીય રાષ્ટ્રીય પંચાગનો સૌપ્રથમ મહિનો કયો આવે છે? તો રાષ્ટ્રીય પંચાગ આધારિત તો મહિનો આન્સર આવશે ચૈત્ર મહિનો. ભારતીય રાષ્ટ્રીય પંચાગનો પ્રથમ દિવસ કયો છે? તો પ્રથમ દિવસ આવશે 22 માર્ચ. કયો છે? લીપ યર હોય તો 21 માર્ચ. જો સામાન્ય વર્ષ હોય તો 22 માર્ચ આવશે, લીપ યર હોય તો 21 માર્ચ આવશે. એટલે કે પંચાગનો પ્રથમ મહિનો ચૈત્ર મહિનો અને પ્રથમ દિવસ 22 માર્ચ. ભારત સરકાર દ્વારા ક્યારે શક સંવતને રાષ્ટ્રીય પંચાગ તરીકે સ્વીકારવામાં આવ્યું? આઈએમપી ક્વેશ્ચન છે. શક સંવતને આપણે રાષ્ટ્રીય પંચાગ તરીકે ક્યારે સ્વીકારવામાં આવેલું છે? તો 22 માર્ચ 1957. ક્યારે? 22 માર્ચ 1957ના રોજ પંચાગને રાષ્ટ્રીય પંચાગ તરીકે સ્વીકારવામાં આવેલું હતું. રાષ્ટ્રગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવેલું છે? તો રાષ્ટ્રગીતને તાલબદ્ધ કોને કર્યું છે? તો યાદ રાખજો, યદુનાથ ભટ્ટાચાર્યએ. કોને? યદુનાથ ભટ્ટાચાર્યએ સૌપ્રથમ તાલબદ્ધ કર્યું. ભારતનો રાષ્ટ્રીય પશુ અને તેનું લેટિન નામ શું છે? જો ભારતનો જે રાષ્ટ્રીય પશુ અને તેનું લેટિન નામ શું છે? તો આન્સર આવશે 75મો પ્રશ્ન. ભારતનો રાષ્ટ્રીય પશુ અને તેનું લેટિન નામ શું છે? તો યાદ રાખજો, ભારતનું રાષ્ટ્રીય પશુ તરીકે વાઘ, જેનું લેટિન નામ શું છે? પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ. શું છે લેટિન નામ? પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ. ભારતીય ધ્વજ સંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવેલો છે? શું કીધું છે? ધ્વજ સંહિતામાં ક્યારે સુધારો થયો છે? તો એ છે 26મી જાન્યુઆરી 2002માં. કહીએ ભારતીય ધ્વજ સંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવેલો છે? તો 26મી જાન્યુઆરી 2002ના રોજ ધ્વજ સંહિતામાં સુધારો થયો છે. ભારતીય ધ્વજ સંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવેલો હતો? તો ભારતીય ધ્વજ સંહિતામાં 26મી જાન્યુઆરી 2002માં. ક્યારે થયો હતો? ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો ક્યારે થયો હતો? તો 26મી જાન્યુઆરી 2002ના રોજ સુધારો થયો હતો. અશોકના સારનાથમાંથી લેવામાં આવેલ રાષ્ટ્રીય પ્રતીકમાં અંકિત હાથી, ઘોડા અને સાંઢ જેવા પશુઓનો સંબંધ કયા મહાપુરુષના જીવનથી છે? ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. તો એ છે મહાત્મા બુદ્ધ સાથેના સંબંધ છે. તો જે શું કીધું છે? જે રાષ્ટ્રીય પ્રતીકની અંદર જે હાથી છે, ઘોડો છે અને સાંઢ એ કયા મહાપુરુષના સાથે સંબંધ છે? તો યાદ રાખજો, મહાત્મા બુદ્ધના જીવન સાથે સંબંધ છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી અને તેનું લેટિન નામ શું છે? તો ભારતનું જે રાષ્ટ્રીય પક્ષી છે મોર અને એનું લેટિન નામ શું છે? પાવો ક્રિસ્ટેટસ. શું છે? પાવો ક્રિસ્ટેટસ. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ અને તેનું લેટિન નામ શું છે? તો આ બધા જો લેટિન નામ કરી લેજો. તો એનું લેટિન નામ શું છે? તો એ છે કમળ. શું છે? પહેલાં તો ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કમળ, એનું લેટિન નામ છે નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન. શું છે? નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ અને તેનું લેટિન નામ શું છે? તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ, તેનું લેટિન નામ શું છે? ફાઇક્સ બેન્થાલેન્સિસ. શું છે? ફાઇક્સ બેન્થાલેન્સિસ. કઈ યોજના અંતર્ગત ભારતમાં વાઘને સંરક્ષણ પ્રાપ્ત કરવામાં આવે છે? તો એમાં આન્સર આવશે બી, પ્રોજેક્ટ ટાઈગર 1973. શું આવશે? પ્રોજેક્ટ ટાઈગર 1973 અંતર્ગત વાઘને સંરક્ષણ પ્રાપ્ત થયું છે. ભારતનું ફળ અને તેનું લેટિન નામ શું છે? તો એમાં છે કેરી. શું છે? ભારતનું ફળ એ કે કેરી છે, એનું લેટિન નામ શું છે? મેંગીફેરા ઇન્ડિકા. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? તો ભારતની રાષ્ટ્રીય નદી છે ગંગા. ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી? જો આવા ક્વેશ્ચન પૂછાય છે. તો ગંગાને રાષ્ટ્રીય નદી ક્યારે જાહેર થઈ છે? તો એ છે 4 નવેમ્બર 2008.
તારીખ, મહિનો, વર્ષ બધું યાદ રાખજો. ગંગાને રાષ્ટ્રીય નદી 4 નવેમ્બર 2008ના રોજ જાહેર કરવામાં આવેલી છે. ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ છે ગંગા ડોલ્ફિન માછલી, જે ગંગા નદીમાં જોવા મળે છે. ડોલ્ફિન માછલી કઈ છે? ગંગા ડોલ્ફિન માછલી જે જળચર જીવ છે. ક્યારે મીઠા પાણીની ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવેલું છે? તો એ થયું છે 5 ઓક્ટોબર 2009. ગંગાને કઈ રાષ્ટ્રીય નદી તરીકે જાહેર થઈ છે? તો 4 નવેમ્બર 2008. અને જે આપણી ગંગા ડોલ્ફિન માછલીને ક્યારે રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કર્યું છે? તો 5 ઓક્ટોબર 2009. ભારતનો રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે? તો આપણું જે વિરાસત પશુ છે ને એ છે હાથી. ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? તો આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે જલેબી. પછી ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? તો આપણું રાષ્ટ્રીય પીણું છે ચા. શું છે રાષ્ટ્રીય પીણું? ચા. કયા ભારતીય અધિનિયમ મુજબ મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત કર્યું છે? તો જો મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત થયું છે વન સંરક્ષણ અધિનિયમ 1972. કયા અધિનિયમ અંતર્ગત? વન સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત થયું છે. ભારતીય રૂપિયાના પ્રતીક ચિહ્ન તરીકે રૂપિયો, જે આવું ચિહ્ન છે રૂપિયાનું, એ ભારત સરકારે ક્યારે સ્વીકાર્યું છે? તો એ ભારત સરકારે સ્વીકાર્યું છે 15 જુલાઈ 2010થી. આવું નિશાન જે રૂપિયાનું ચિહ્ન તમને જોવા મળે છે આપણા જે નોટોની અંદર, ચલણ સિક્કાઓની અંદર, એ ક્યારે સ્વીકારવામાં આવેલું છે? તો 15મી જુલાઈ 2010થી. ભારતીય રૂપિયાનું પ્રતીક ચિહ્ન રૂપિયા કોના દ્વારા બનાવવામાં આવેલું છે? તો ખૂબ જ એમ્પિક ક્વેશ્ચન છે. તો એ છે ઉદય કુમાર. કોના દ્વારા? ડી ઉદય કુમાર દ્વારા જેને આ રૂપિયાનું ચિહ્ન બનાવવામાં આવ્યું છે. અને ક્યારે સ્વીકારવામાં આવ્યું છે? તો 15 જુલાઈ 2010. રાષ્ટ્રીય જળચર પ્રાણી મોટા ભાગે ભારતની કઈ નદીમાં જોવા મળે છે? તો એ આપણે ખ્યાલ જ છે ગંગા નદીની અંદર સૌ વધારે જોવા મળે છે. સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી છે? જો જે સ્વતંત્રતા પછી પૂછ્યું છે તો એ ધ્વજની ડિઝાઇન કોને તૈયાર કરી છે? તો પિંગલી વકૈયાએ. કોની? પિંગલી વકૈયા દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી છે. વિશ્વમાં સૌપ્રથમ લિખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવામાં આવેલું છે? તો સૌપ્રથમ લિખિત બંધારણ છે ને એ ફ્રાન્સ દ્વારા. યાદ રાખજો, સૌપ્રથમ જે લિખિત બંધારણ છે ને એ ફ્રાન્સ દ્વારા બનાવવામાં આવેલું હતું. કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવાય છે? તો મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને કહેવાય છે બંધારણ. વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ એ તો ખ્યાલ જ છે આપણા ભારતનું છે. કયા દેશનું બંધારણ અલિખિત છે? તો અલિખિત છે ને એ કેનું છે? તો ઇંગ્લેન્ડ અને ઇઝરાયલનું. કેનું છે? ઇંગ્લેન્ડ અને ઇઝરાયલનું છે ને અલિખિત બંધારણ છે, એટલે કે મૌખિક બંધારણ છે. બ્રિટન બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? બ્રિટનનું જે બંધારણ છે એ છે આપણું બ્રિટનનું જે બંધારણ છે ને એ એકીકૃત પ્રણાલી છે. કેવું છે? એકીકૃત પ્રણાલીનું. અને અમેરિકાનું બંધારણ કેવી પ્રણાલીનું છે? તો એ છે સમવાયતંત્રી પ્રણાલી. કેવું છે? જેવી આપણું જેવું છે એવું છે એનું સમવાયતંત્રી પ્રણાલીનું છે. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વિડીયો? આ બંધારણનું જે મોડેલ પેપર છે કુલ 100 ક્વેશ્ચન જોયા છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો. આથી આવનારા દિવસોની અંદર આવા જ જે બંધારણનું મોડેલ પેપર અપલોડ કરીશું. આથી આપણે એક પણ માર્ક બિન સચિવાલયની અંદર અથવા તો બીજી એક્ઝામોમાં આપણે બંધારણમાંથી એક પણ માર્ક જવા દેવાનો નથી. તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને વિડીયો તમારે આવી રીતના જોવા છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન તેને ક્લિક કરો. થેન્ક યુ સો મચ. અને વિડીયો પ્લીઝ શેર કરજો. અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.